હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. તો આજે છે પડવો એટલે ધૂળેટી. એટલે આપણે આજે બપોર લગન તો મારે હપ્તો રાખવો છે, વાડીએ આવવું નથી. નહીં, કારણ કે જાહેર રજા હોય ને એનો આપણે હપ્તો રાખવો પડે. આપણે શું કામ વાડીએ આવી? એટલે કદાચ બપોર પડશે, જરૂર પડશે તો આવશું, નકર હાલશે. આજનો દિવસ તો આવું જ નથી. અને કામ ચાલુ છે. આપણે 2 માણસો મળ્યા છે ચણાની ભારીયું ભરવા. એમ તો કાલ ઘણી ભરી નાખી. જો કાલ ખાલી 2 માણસો વધુ મળી ગયા હોત ને તો કાલ હાન થાય ને ત્યાં બધું કામ પૂરું કરી નાખત. પણ રહી ગયું, કામ ઝાઝું હતું અને માણસો ઓછા હતા. કામ તો આપણે આપણી રીતે કરતા જ હોય, પણ પછી પૂરું નહોતું જ થાય એમ. નકર તો કલાક વધુ રોકાઈ જાય. આ ભાગમાં કાલ ભારીયું ભરાઈ ગઈ છે. અને મેન હોય ને તો હવે આ લાંબો સાહ જ રહ્યો છે, કારણ કે એ તો દૂધ પાકમાં આવે છે. એ ખૂણો તો એમ એમાં કઈ બહુ ઉત્પાદન એટલું બધું હાઈસ નથી થતું. ઉત્પાદન જે થાય ને આ લાંબા સાહમાં જ થાય. એટલે એ ભાગ ભરાઈ ગયો છે અને આ ભાગ બાકી છે હવે ભરવા. આપણે હાડિયું ઘટી એમ છે, એટલે કીધું પેલા આ બાજુથી નથી ભરતો આવું, આ સાઈડથી ભરતો આવે. એનું કારણ છે કે આ બાજુ 5-10 ક્યારા ખાલી થઈ જાય ને તો આપણે જાહેરનું વાવેતર કરવું. એટલે અહીં ભારીયું ભરેલું હોય ને તો આમ પરબાર ફેરવવા થાય. અને હાડીયું જો મળશે ને તો બીજી લેતા આવશું. બધી બંધાઈ જ જાય, પણ કદાચ ને જવાનું વેત ન આવે તો પછી થોડાક શેરા કરી નાખશું, પછી હારી લેવું. અને અત્યારે આ બાજુ થઈ જાય ને ચોખ્ખું તો જાહેર વાવવી છે આપણે, એટલે એક કામ પતે. હાડીઓ હવે બેનોએ પહેરવાનું મૂકી દીધું છે ને ખેડૂએ ખેતીમાં ઉપયોગ કરવા ચાલુ કરી દીધા. હાડીઓના કારખાના એમને ચાલુ રહે. એટલે તો ખેતરમાં કેવી હશે, હાડીયું જ ભરે બધા ખેડવું. બધી વસ્તુની હવે આ સિસ્ટમ સારી થઈ ગઈ છે એમ. અને દેખાવે એવો આવે, લાલ પીળી ચૂંદડી કલરની ધરતીમાં એ ઓઢી હોય ને એવું લાગે, ભારી પડી હોય ને એટલે. નહીં આ બધી હા, એમાં કઈ ઘટે જ નહીં. એ આખું કલરનું ખેતર થઈ ગયું. હવે આ સિસ્ટમ થઈ ગઈ બધે. અને આપણે કહે ને કે રાંધી અહીંયા દાજે, એમ આપણે ખેડૂને હે ને કોઈ પણ ઘઉં હોય કે ચણા હોય કે કોઈ પણ વસ્તુ વાટતા હોય ને, એટલે એમાં 5% તો નુકસાની આવે જ. જે આ બધા શેરણા ખરી જાય એટલે એ બધા ફેલ. પછી આપણે ઓહલો કરીને વેણી તો એક વસ્તુ અલગ છે, પણ એવો ટાઈમ જ ના આવે તો, કારણ કે આ બધું હારીને પાથરા કરીને એમાં પગ આવે ને એટલે ખૂંદાય ને એટલે આ બધા છે ને આપણે આ ચણા ફેલ દઈ જા. નકર કાયદેસર અત્યારે આ ચણા તો આપણે વીણી હકી, કારણ કે માંડવી જેવા જ પોપટા હોય. આ બધા જેવા પોપટા પડ્યા છે ને. જો આપણે આમાં ફોન તો ચાલુ જ હોય, એટલે મેં કીધું અત્યારમાં વિડીયો કોલ વોટ્સએપમાં ફોન આવે. અત્યારમાં કીધું વોટ્સએપમાં ફોન આવે ને વિદેશથી જ હોય, એટલે કીધું વાત કરી લો ને. ત્યાં તો અમેરિકા 25 કિલો મરચું પાવડર મોકલવાનું છે. અમેરિકાનો ઓર્ડર 25 કિલોનો આવ્યો. અને લંડનમાં આપણે અત્યારે 4 દી મોર લગભગ 17-18 કિલો મોકલું. 8 કિલો અમેરિકા મોકલું છે. એટલે એના હગા દ્વારા પાછું 25 કિલો મોકલવાનું. એટલે આપણું વિદેશમાં 4 દેશમાં ગયું, લંડન, અમેરિકા, દુબઈ. પછી આપણે યાદ ન હોય, અમેરિકા, લંડન ને દુબઈ ને હજી એકાદો છે, એ બધે ગયું છે. અને હજી ચાલુ જ રહે. લગભગ આ સાલ ગઈ સાલ કરતાં વધારે વિદેશમાં જાય, કારણ કે ગઈ સાલ જે લીધું ને મરચું પાવડર એ ઓણ પાછા મગવે છે અને એના હગાઈ મગવે છે. એટલે અહીંયા તો ઠીક આપણું મરચું પાવડર સારું હાલે છે, કંઈ ઘટે ને એવું, પણ વિદેશમાં માઇક નીકળી ખરી એમ. એટલે આપણે એ વાતનો આનંદ છે કે આગળ જતા આપણે વિદેશમાં મોકલાવી શકશું, કારણ કે ત્યાંથી મગવે. અત્યારે તો એના અમે એમ કંઈક તમારા હગા ત્યાં કયો ને અમે એના દ્વારા મોકલી દેવું, પણ પછી આમાં આગળ હાલતું જાય. એ લોકો તો એમ જ કે તમે પૈસા લઈ લ્યો જોઈએ એટલા. એટલે આપણે અમેરિકા એમ કહીએ કે તમે વધારે પૈસા લઈ લેજો, પણ આપણે અમેરિકાના લઈએ તોય ભલે, અહીંયા લઈએ તો ભલે, વસ્તુ એક જ આવે, એમાં કાંઈ ઘટે નહીં. પછી અમેરિકાને વધારે પૈસા દઈને દઈ દેવું એ નહીં, અને અહીંને ઓછા પૈસામાં દેવું એ નહીં. આપણે 550 વાળું મરચું છે ને એ જ અમેરિકાએ દેવાનું, કે ભાઈ અમેરિકાને આવ્યા હાલો ને 1000-1500 વધારે લઈ લઈ ખોટું બોલીને કે તમને અલગ દેવું, એવું કાંઈ નહીં. કારણ કે આપણે વસ્તુ જે આપણી પાસે ને સારા માઇલેજ છે. પછી ત્યાં લઈએ તોય ભલે ને આપણે ગુજરાતમાં લઈએ તોય ભલે, પણ વસ્તુ એક જ આવશે.
હા ધંધો કરવો હોય ને તો નીતિથી કરાય નકર ઈ લોકો તો પૈસા દેવા તૈયાર જ હોય. એકદમ પૈસા લઈ લ્યો. હા પણ આપણે જે બજાર રાખી હોય ને ઈ બજાર જ લેવાની એટલે એનું કાલે કુરિયર થઈ જાય. આ ચણા કેવા દેખાય છે એમ થાય કે આમાં તો ઉતારો આવે કાંઈ ઘટે નહીં એવો, પણ આમાં કાંઈ નહીં આવે ઉતારો. આ કાલે ઓલા વાઢવા આવ્યાની વાતું કરતા હતા એ કે આ કાબુલી ચણા અમે વાઢવા ગયા હતા ને કે ગોઠણ ઉપર ચણા હતા પણ પોપટા નહોતા કે કાંઈ નહીં ઈ કે પણ તો ખાલી ભૂકાન ઢગલો થાય ચણાનો ઢગલો થાય ને એ શું કરું. આવું જ થાય, જે પસાટનો ભાગ હોય અથવા આખાઈમાં જમીન લોઠી હોય ને અને પાણી વધી જાય, પાણી વધારે પી જાય ને એટલે ઝાડવું કઈ નો ઘટે એવું થાય, પણ એમાં ઉત્પાદન ન થાય ને આ વરાય નહીં ઘડીકમાં, કારણ કે આને કોઈ જાતનું શોષણ થતું જ ન હોય. પોપટા તો એટલા હોય ને એટલે આ લીલા ને લીલા રહીએ ઓનાથી વાહે લઈએ મોડા પાકે. તો આપણે વલ ને શું કરવું, ચણા જોતા હોય વલ નો થાય કાંઈ નહીં, વોલ જોવાનું જ ન હોય. હા એમાં પોપટા કેવા હે ને એ ધ્યાન રાખવાનું હોય. એટલે પોપટા તો આપણે સારા છે એનામાં દેખાય જ છે. હવે આપણે હમણાં 10 તારીખ લગન તો કઈ 11 તારીખ પછી ફ્રી થાવ, ત્યાં લગન તો આપણે સ્લેબ ભરવો છે ને લગનમાં જવાનું છે ને ભાખરવડ જવાનું છે હજી. એટલે 11 તારીખ પછી ઠેસર કઈ તારીખે હાકીને એ નક્કી કરશું. ત્યાં લગન તો એમને ભાગદોડ જ છે. આગલી વીણી મરચાની વીણી એમાંય મરચું કઈ ઘટે નહીં એવું હતું, અને અત્યારે આપણે આ બીજી વીણી વીણાઈ ગઈ છે અને એ મરચું કઈ ઘટે નહીં ને એવું છે. એકદમ જે આપણે છે જાયતી રેવા કરીને હે એટલે એકદમ દેશી જેવું. રેશમ પટ્ટો, હા રેશમ સિટી વાળા માણસોને રેશમ પટ્ટો જ કે. એનું કારણ છે કે આમાં બીનું પ્રમાણ ઓછું હોય અને ઉપરની જે સાઈલ હોય ને એકદમ જાડી હોય એટલે કલર એકદમ કઈ ઘટે નહીં એવો આવે અને તીખાઈ ઓછી આવે, કારણ કે આમાં હાવ બી હોય જ નહીં. જો આપણે જોઈશું તો આમાં બી દેખાતા જ નથી અને બી નો હોય તો વજન નો થાય એટલે માર્કેટમાં આનો ભાવ એટલે જ વધુ હોય. હા જા રહ્યા ને એમાં બી દેખાતા જ નથી અને કલર આનો આવે આપણે કાશ્મીરી જેવો. કાશ્મીરી થી સેજ તીખું સેજ આવે માઇનર, પણ કલર કાશ્મીરી જેવો જ આવે. અત્યારે અમે શાક બનાવી છે ને અને દેવાંશી પપ્પા કે આટલું લાલ શાક કે ભાવતું નથી કે, એટલે અમે આ ખાલી મોરી ચટણી રાખતા નથી, અમે તો તીખું ને મોરું મિક્સ રાખી છે કે શાકનો કલર માપનો આવવો જોઈએ. આમ એકદમ લાલ સટક થઈ ગયા, મરચાનો કલર એવો શાકનો કલર થઈ જાય કે આ મને ન ભાવે. આપણે તીખું ખાતા હોય ને એટલે થોડુંક તીખું હોય ને તો જ ભાવે, કારણ કે આનો એકદમ કલર વધી જાય અને તીખાઈ ઘટી જાય એટલે આપણે જે તીખું ખાતા ને એને માફક ન આવે, અને જે તીખું અને જે મોરું ખાતા હોય ને એને તીખું માફક ન આવે. એને જો તીખું વધારે નાખાઈ જાય તો ન ભાવે ને આપણે આ મોરું નખાઈ જાય તો ન ભાવે, એટલે આપણે થોડુંક તીખું જ ભાવે. આ હાવ રહેવાનું દે ને તો મને શાક ભાવતું નથી. એટલે અમે તો હમણાં મહેમાન આવ્યા હતા એટલે ઘરે રાખ્યું હતું, તો અમે તીખું ને મોરું મિક્સ જ ખાઈશું. ગયા વર્ષે ઈ રાખ્યું હતું, આ વર્ષે ઈ જ રાખશું ઘર માટે. એટલે તીખું કઈ બીજા મરચા નહીં આવે, આ જ આવે. આમાં થોડુંક તીખા મરચાનું પ્રમાણ આવે, તીખામાં કઈ બીજા મરચા ન આવે. અને જે મરચા આપણે હે ને એમાં જો આપણે કહીને બી દેખાય, આમાં તો કદાચ નહીં દેખાય, હા હોય જ નહીં બી માયનો રો એમ ખબર ના પડે એવા મરચા હે આપણા, કઈ ઘટે નહીં. હા આ રેશમ પટ્ટામાં જ આવે. હવે જે પેલા જાયતું દેશી હતી ને એ જાયત હવે થાતી જ નથી, એની જગ્યા આને લઈ લીધી છે હવે, એટલે અમુક અમુક સમયે પરિવર્તન થતું હોય. ખેડૂને વાવેતર કરતા એટલે બિયારણનું નામ હોય એટલે અમે નામ દે, બાકી આને ચોખ્ખું રેશમ પટ્ટો કહીએ જ. બજારમાં આને અમારી પાસેથી લઈ જાય ને એટલે તમે લેવા જાવ માંડવી એટલે તમને રેશમ પટ્ટો જ કે રેશમ પટ્ટો જ છે એમ. પણ આપણે તો હું વાવતા હોય એટલે હકીકત કહીએ. પડવો એટલે ભેહું ને તો ગમે તે ધમારો તે હાલે, પણ ગાયું ને તો પડવો જ કાઢવાનો હોય ખાલી. પણ તોય આપણી ગોમતી હે ને હોજી હે એટલે વાંધો નહીં, નકર તો પાણી રેડવાય નો દ્યો. એ તો ગોમતી ને નવડા હાલે, ગંગા ને તો નવડાવી ને એટલે આખું ગામની પરિક્રમા કરીને પાછા આવી જાય, પણ એ હલે નહીં એમ. એટલે આપણે ગોમતી ને પડવો કાઢી દઈએ. અને પેલા તો બળદ રાખતા ને એટલે આવીને જો બળદ ને ગાયું ને નવરાવતા ખેડૂ. આપણે ગોમતી ને અને આપણી રાધા ને નંદી ને એને જ આપણે પડવો કાઢશું, બાકી ઓને તો શાસ્ત્ર ગૌમૂત્ર એનું ને એનું ગંગાજી ઉડાડી દેવું.
એટલે નાઈ લીધું. પવિત્ર થઈ જાય કારણ કે ઈ હે ને આપણે ધમારવા ન દે. હા હા બસ અમે ગાયોને પાણી એટલું બધું વાલું ન હોય એટલે એને પાણી ન ગમે એટલે એને કઈ બહુ નવરાવાનું ન હોય અને અત્યારમાં એવું ઠંડુ વાતાવરણ છે કે આને પાણી ઠંડુ લાગે એમ હા. અને બસ. બપોરે તડકો એવો હોય બપોરે ધમારી ને હં. તો નો વાંધો આવે પણ એટલે રાધાને તો બપોરે જ નવરાઈ જાય અત્યારે એને નહીં આવે. નથી નવરાવી. આ બાજુ પાણી નાખો જાય પોદરા વાળું છે ને ઉપાડી થઈ જાય. બસ બસ જો આપણે આજ છે ધૂળેટી એટલે આપણે તો ઠીક નથી રમતા પણ દેવાંશભાઈ ને નીલુ ને બધાય રમે છે એટલે આપણે ઉડાડે તો ખરી શાસ્ત્ર કરી દીધું એટલે છોકરાઓને જો બેન ભાઈ બેન મજા આવે રમવાની કઈ ઘટે નહીં કલર અને હે ઓલા સાદા કેમિકલ વાળા નથી એટલે કઈ નડે નહીં એમ. હમણાં વયા જાય હા, પરબાર. પરબાર જ ખરી જાય ઓલો પાકો હોય ને તો ઈ નો જાય હવે ઉડાડો આમ બે ઉડાડ દે હાલો ઉડાડ આંખ બંધ કરી દેજે હા એમને એમ ગાલે અડાડ દે ઉડાડવો જરૂરી આમ નથી. કરી દે. દેવાંશ ને એને પપ્પાને ઉડાડવો જોયું કેવો હે લે. શું કહેવાનું લે ગાલે કે એને મજા આવે તમને ઉડાડ્યું ને જરીક અડાડ્યો એમ હેલા. જો આમ નહીં એમ. ઉડાડવાનું હોય જોતો જોતો એને મજા આવે હવાર ના જોઈએ ડોલ ને કલર ને ઉઠીને સીધો આવી ગયો છે. નાકો ભરાઈ રહ્યો લાસ્ટ બસ હવે આમ ખાલી જરીક જ અડાડવાનું જોઈ જાય ચાલે અડાડ દેવાય જો નીલું મેલે હવે અડાડ દે હા બો એમ હજી તો એ શું કે ખબર કે મારી વાડી છોકરીઓને કલર ઉડાડવા લઈ જવા જે ભેગો રમતા હોય ને એટલે મજા આવે અને બીજું હું હોય કલર હા. થઈ જાય પાકા કલર વાળી ઉડાડશે. બસ બસ પાણી આપણે આવી ગયા વાડીએ એટલે વાડીએ તો આપણે આવ્યા ને ત્યાં 4:30 થયા છે પણ તડકો કેવો છે કે તડકાની આપણે માથે ઓઢવું લાઈજ કાઢવી પડે. હવે તો હાહરાની ને જેઠની ની તો લાઈજું કાઢવાનું ગયું છે હાવ નિરાજ થઈ ગઈ. પેલા ડોહવી બિસાડ્યું એટલું કામ ને એમાં ઘૂમતા તારી તારીને થાકી ગયા અને અમારા બા તો હજી લાજ કાઢે છે. એ કોઈ દી હું માથે ઓઢ્યા વગરની બજાર વસે ન નીકળું અને અમારા બા લાજ કાઢ્યા વગરના ન નીકળ્યા. હજી અમારા ઘરે તો એવી ને એવી મર્યાદા છે જ બજાર વસે અને અમારે વાડી આવવું હોય ને તો બજાર એઠીને જ આવવાનું હોય. અમારો રસ્તો જ બીજે ક્યાંયથી નીકળી જ ન હોગી બજાર વસે આપણે માથે ઓઢ્યા વગર ગમે જ નહીં. બાને લાજ કાઢ્યા વગર ન ગમે. અને દેવાંશી પપ્પા ખડમાં આટા મારે છે પણ હવે આગળ થોડાક જાય ને તો ઈ નથી દેખાય એમ ખડમાં. શિયાળો ચોમાસું અને ઉનાળો બધી ઋતુ અલગ અલગ અને અલગ અલગ ઋતુમાં અલગ અલગ મોલને વાતાવરણ અનુકૂળ આવતું હોય એટલે આપણે ચોમાસું જાય તો અહીંયા વાંધો ન હોય તો અહીંયા ખડને હારામાં હારો વાટ હોય અને જેવો શિયાળો આવે ને એવો આનો વાટ બંધ થઈ જાય. આખા 4 મહિનાના શિયાળામાં આમાં ક્યાંય તમે વાઢી ન શકો કારણ કે ખડ વધે જ નહીં હાવ આખો 4 મહિનામાં એક વાઢ આવે માન અને જેવો ઉનાળો આવે અને પરબારું વૈધે સડે એટલે તમે વાઢે ન પોગો. આ બધું હવે ખડ આપણે જે છે ને અહીં એક ક્યારો વાઢી લીધો ખાલી એ શિયાળામાં એવડો હતો અને પછી એમ થયું કંઈક વધે ને પછી ખવડાવી તી જેવી ઠંડી ગઈ અને પરબારું એ વૈધ કરીને વાઢો ને એટલું હજી ખવડાવી લીધું ને ત્યાં બધું ખડ થઈ ગયું કમ્પ્લીટ. આ વાઢ હજી નહીં કરી લેતા પાછો ઈ વાત તૈયાર થઈ જાય. આ વાઢિયા ખર ને હે ને ઉનાળુ ઋતુ બહુ જ માફક આવે એમાં કઈ ઘટે જ નહીં આને બહુ અને પાછું તમે 3-4 દે પાયા રાખો ને એટલે કઈ ઘટે જ નહીં તમારે નીળ જ ન જોઈએ. આ ખડ આપણે ખાલી અડધા વીઘાનું હોય ને અને 5 ઢોર હોય તમારે એટલે 5 ઢોર ગમે એમ ખાઈને બીજી નીળ જ નહીં નાખવાની. શિયાળામાં સગવડ રાખવાની બીજી એના હાટાની શિયાળામાં રાખવાની. શિયાળામાં તો આપણે મગફળી નીકળ્યા હોય એટલે એના ભૂકાને ઢગલાને પડ્યા હોય અને મેન પ્રશ્ન હોય ને તો ઉનાળે જ હોય. ઉનાળે છે ને ઘડીકમાં લીલું ન હોય અને આ લીલું કાંઈ ઘટે નહીં શેરડી જેવું અને અડધા વીઘાનું હોય ને એટલે 5-6 ગાયું હોય ને તમારે કાંઈ ઘટે નહીં ગમે એમ ખાઈને વાઢવા વાળા જોઈ અને પાવા વાળા જોઈ કારણ કે 3-4 દે પાઈ દો ને એટલે વાઢ્યા જ રાખે અને ખડ ગળે બહુ કરે કારણ કે આપણે જે ગંગાપોર વ્યાતી ને આપણે પોર ગંગા દોવા દેતી ત્યાં આ ખડ નાખતા અને એમ થાય કે 5 દી ખડ નથી નાખ્યું તો દૂધમાં ઘટાડો આવી જાય અને આ ખડ ચારું રાખો ને એટલે દૂધ કાંઈ ઘટે એવું નહોતું
એવું થઈ ગયું. અને માખણે સારું જ થતું હા. આપણે. અને મેન તો શું હોય પછી આમાં કોઈ સાણ ને આન તેને થોડું થોડું નાખ્યા રાખો ને એટલે વાંધો ન આવે. નકર જો કે નો નાખો તો આખર તો ગમે ત્યાંથી એને પોષણ મેળવી લે. આને કઈ દવા કે કઈ શેની જરૂર જ ન પડે. હા વગર દવાનું ઓર્ગેનિક કઈ તો કહેવાય, કારણ કે આ 3 વર્ષ થઈ ગયા ને હા. બરોબર, એટલે ગાયો હાવ ઓર્ગેનિક ખાઈ છે વગર દવાનું, નહીં ખાતર નહીં કાંઈ. આમાં જે કાંઈ નાખીને આપણે અહીં તગારું 2 તગારા દેશી ખાતર નાખી દઈએ આમાં ઓગરીને વહી જાય. એટલે આમાં 3 વર્ષથી આમાં કાંઈ દવા કે ઉપયોગ નથી કર્યો, એટલે ગાયોને આપણે ચોખ્ખું ખાઈ છે, નકર ગાયોને દવાવાળું જ ખાવાનું આવે. આપણે ઝાડ વાવવાનું ખેતર કરી નાખ્યું છે ખાલી, એટલે આપણે આ હાટું જ આવ્યા હતા વાડીએ. કીધું આપણે જાય તો ઓલા લોકોએ 2 જણા હતા તો એ સારું કામ કર્યું. આપણે ભાર્યું બાકી હતી ભરી દીધી ને બીજા ઘલા કરી નાખ્યા હાડિયું ઘટી. પણ આપણે ભાર્યું હરાવા લાગી એટલે એ લોકો ટાઈમે છૂટા થઈ ગયા. અને આપણે કાલ દેવાનસિંહ પપ્પા પારા ફોરી નાખશે ને રોટાવેટર રાખી નાખશું, એટલે 1-2 દીમાં ઝાડનું વાવેતર થઈ જાય. હવે પાણી પડ્યું છે, ઝાડ વવાઈ જાય તો ટાણા હામી થઈ જાય.